બાળકો, આજે આપણે એક બહુ જ જાદુઈ અને મજેદાર પડછાયો ઓળખો. ચાલો જોઈએ કોની નજર સૌથી તેજ છે. પડછાયા નંબર 1. આ કાળો પડછાયો જુઓ બાળકો. તેની પાસે 4 મોટા પગ છે અને એક લાંબી સૂંઢ છે. આ કોનો પડછાયો છે? વિચારો. સાચો જવાબ, હાથી. હવે આ બીજો પડછાયો જુઓ. તેની ડોક, ગરદન બહુ જ લાંબી છે અને તે ઊંચા ઝાડના પાંદડા ખાય છે. આ કોણ હોઈ શકે? વિચારો. સાચો જવાબ, જીરાફ. આ ત્રીજો પડછાયો ધ્યાનથી જુઓ બાળકો. તેના 2 લાંબા કાન છે અને તે કૂદકા મારતું ગાજર ખાય છે. આ કોનો પડછાયો છે? વિચારો. સાચો જવાબ, સસલું. હવે આ ચોથો પડછાયો જુઓ. તેના માથા પર સુંદર કળગી છે અને તેના મોટા પીંછા પંખા જેવા ખુલે છે. આ આપણું રાષ્ટ્રીય પક્ષી છે. વિચારો. સાચો જવાબ, મોર. હવે આ પાંચમો પડછાયો જુઓ બાળકો. તેની પાસે લાંબી પૂંછડી છે અને તે ઝાડની ડાળીઓ પર કૂદકા મારીને કેળું ખાય છે. આ કોનો પડછાયો છે? વિચારો. સાચો જવાબ, વાંદરો. આ છઠ્ઠો પડછાયો ધ્યાનથી જુઓ. તેના માથા પર સુંદર મોટા વાળ, કેશવાળી છે અને તે ગર્જના કરીને જંગલનો રાજા કહેવાય છે. આ કોણ હોઈ શકે? વિચારો. સાચો જવાબ, સિંહ. હવે આ સાતમો પડછાયો જુઓ બાળકો. તેની પીઠ પર મોટો ખૂંદ છે અને તે રણની રેતીમાં ખૂબ ઝડપથી ચાલે છે. આ કોનો પડછાયો છે? વિચારો. સાચો જવાબ, ઊંટ. હવે આ છેલ્લો આઠમો પડછાયો જુઓ. તે પાણીમાં અને જમીન પર કૂદકા મારે છે અને વરસાદમાં ડ્રાઉં વાજ કરે છે. આ કોણ છે? વિચારો. સાચો જવાબ, દેડકો. વાહ બાળકો, તમે તો આઠેય પડછાયા એકદમ સાચા ઓળખી લીધા. તમે તો બહુ જ હોશિયાર છો. બાળકો, તમને આમાંથી કયું પ્રાણી કે પક્ષી સૌથી વધુ ગમે છે? કોમેન્ટમાં જરૂર જણાવજો. આવી જ મજેદાર શેડો ગેમ્સ રોજ રમવા માટે વિડીયોને લાઇક કરો અને ચેનલને હમણાં જ સબસ્ક્રાઇબ કરો.